નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો મિત્રો, બસ બુકિંગ કે સીટ રિઝર્વેશન કેવી રીતે કરવું, તો તેના માટે તમારે પહેલાં પ્લે સ્ટોરમાં જઈને તમારે એક એપ ડાઉનલોડ કરવાની રહેશે। એપનું નામ છે GSRTC। અહીંયા સર્ચ કરી લેવાનું રહેશે GSRTC। સર્ચ કરશો એટલે તમને આ પ્રમાણે એપ જોવા મળશે। અહીંયા તમારે આ એપને ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે। પછી તમારે તેને ઓપન કરી લેવાની રહેશે। ઓપન કરશો એટલે આ પ્રમાણે આવશે। અહીંયા તમારે ભાષા સિલેક્ટ કરી લેવાની રહેશે। સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને આ પ્રમાણે ઓપ્શન જોવા મળશે। અહીંયા તમારે એડવાન્સ બુકિંગ અહીંયા ક્લિક કરવાનું રહેશે। અહીંયા ક્લિક કરશો એટલે તમને કયા સ્થળથી કયા સ્થળ પર જવાનું, અહીંયા તમારે જ્યાંથી બેસવાનું હોય તે સ્થળ અહીંયા નાખવાનું રહેશે। સ્થળ નાખ્યા પછી અહીંયા તમારે જ્યાં ઉતરવાનું હશે કે જ્યાં તમારે ઉતરવાનું છે તે સ્થળ અહીંયા નાખવાનું રહેશે। સ્થળ નાખ્યા પછી અહીંયા તમને ડેટ જોવા મળશે। તમારે કઈ ડેટે જવાનું છે, આજે જવાનું હોય કે પછી કાલે જવાનું હોય તો કાલની ડેટ નાખવાની રહેશે। અહીંયા તમારે કેટલા પેસેન્જર એટલે તમારે કેટલા જણનું રિઝર્વેશન કરવાનું છે, 1, 2, 3 કે પછી અહીંયા તમારે બાળકો બી સાથે હોય તો અહીંયા બાળકોનો પણ નાખવાનું છે। અહીંયા હું 2નું કરવાનું છું તો 2 નાખું છું। પછી તમારે એક મહિલા કે અહીંયા તમને 2 ઓપ્શન જોવા મળે। તમારે મહિલા હોય તો એક મહિલા પર ક્લિક કરવાનું રહેશે અને પુરુષ હોય તો પછી અહીંયા રહેવા દેવાનું રહેશે। પછી તમારે અહીંયા શોધો પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા ક્લિક કરશો એટલે તમને આ પ્રમાણે જોવા મળશે। અહીંયા તમને પહેલાં દાહોદ અમદાવાદ ગીતા મંદિર બસ સ્પોટ, અહીંયા તમને બસ દાહોદથી ડાયરેક્ટ અમદાવાદ જાય છે એ બતાવે છે। અને પછી નીચે તમારે અહીંયા સમય બતાવશે 11:25, અહીંયા નીચે બી 11:38 સમય બતાવે છે। અને અહીંયા વચમાં બતાવે છે લાલ અક્ષરમાં 3:30 એટલે 3.5 કલાક વર્ષે, એટલે આટલા સમયમાં અહીંયા સુધી પહોંચશે। ને અહીંયા તમને સીટ કેટલી ખાલી છે એ લીલા અક્ષરે બતાવે છે। 29 સીટ ખાલી છે, 42 સીટ ખાલી છે, એવી રીતના બતાવે છે। અહીંયા ઇનર બતાવે છે કે કેટલું ભાડું થશે, તેનું આ બસનું આટલું ભાડું, આ ક્યોક બસનું વધારે, એક્સપ્રેસ, લોકલ બધી બસનું ભાડું અલગ અલગ હોય છે એ બતાવે છે। પછી તમારે જે બસમાં જવાનું હોય એની ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા ક્લિક કરશો એટલે તમને અહીંયા તમારે સીટ સિલેક્ટ કરવાની રહેશે। સીટ તમારે ગમે તે તમે સિલેક્ટ કરી શકો છો। તો મિત્રો અહીંયા તમારે સીટ સિલેક્ટ કરવાની રહેશે। સીટ સિલેક્ટ કર્યા પછી તમને આ પ્રમાણે જોવા મળશે। અહીંયા તમારે મુસાફરનું નામ લખવાનું રહેશે। નામ લખશો એટલે અહીંયા મેલ છે કે ફિમેલ, પછી તમારે અહીંયા ઉંમર લખવાની રહેશે। અહીંયા તમારે બીજા મુસાફરનું નામ લખવાનું રહેશે। અહીંયા તમારે તેની મેલ છે કે ફિમેલ છે, પછી ત્યાં ઉંમર લખવાની રહેશે। અહીંયા તમારે ઈમેલ આઈડી નાખવાની રહેશે। ઈમેલ આઈડી નાખ્યા પછી અહીંયા તમારે ફોન નંબર તમારે સાચો જ ફોન નંબર નાખવાનો રહેશે। ભૂલથી પણ તમારે ખોટો ફોન નંબર નાખવાનો નહીં તો તમારે રિઝર્વેશન તમારે કેન્સલ બી થઈ શકે છે। તો તેના માટે તમારે ફોન નંબર સાચો નાખવાનો રહેશે। મોબાઈલ નંબર સાચો નાખ્યા પછી તમારે અહીંયા બુકિંગ પુષ્ટિ કરો તેની ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા ક્લિક કરશો એટલે તમને અહીંયા બધું જ બતાવી દેશે। મૂળ ભાડું, આક્શન ફી કેટલી છે અને ટોલ ફી કેટલી છે, અને કુલ ભાડું અહીંયા તમને 372, એટલે કુલ ભાડું આટલું ચૂકવાનું રહેશે। ચૂકવણી કરવો તેની ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા ક્લિક કરશો એટલે તમને આ બસ નંબર બતાવી દેશે। પછી તમારે ચાલુ રાખો ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો તમને આ પ્રમાણે જોવા મળશે। અહીંયા તમારે પેમેન્ટ શેના દ્વારા કરવું છે, નેટ બેન્કિંગ, UPI, ફોનપે, ગૂગલ પે બધા જ દ્વારા પેમેન્ટ થઈ શકે છે। તો તમારે અહીંયા ગૂગલ પેથી કરું છું, ગૂગલ પે ઉપર ક્લિક કરો, પ્રોસેસ ઉપર ક્લિક કરો, પછી અહીંયા તમે સીધા જ ગૂગલ પે એપ્લિકેશન ઉપર જતા રહેશો। અહીંયા તમને બતાવી દેશે આટલું એમાઉન્ટ। અહીંયા તમારે તમારો જે પણ પિન હોય તે નાખી લેવાનો રહેશે।
પિન નાખ્યા બાદ તમારે અહીંયા આ પ્રોસેસ બતાવે છે। અહીંયા પ્રોસેસ થઈ ગયા છે, સીધા તમે એપ્લિકેશન GSRTની એપ્લિકેશન ઉપર જતા રહેશો ને અહીંયા તમને બતાવી દેશે કે રૂપિયા તમારું બુકિંગ નિશ્ચિત થયેલ છે, એટલે અમારું બુકિંગ થઈ ગયેલું છે। અહીંયા તમારે આની સ્ક્રીનશોટ પાડી લેવાની રહેશે, એટલે તમારું બુકિંગ થઈ ગયું છે। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો થેન્ક યુ।